સુરત શહેરમાં સોરઠિયા વાણંદ પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી ચૈત્ર આઠમના દિવસે લીંબચ માતાનો યજ્ઞ યોજાય છે। આજના દિવસે મોટી સંખ્યામાં તમામ સોરઠિયા વાણંદ બંધુઓ પોતાના વ્યવસાય બંધ રાખી માતાના યજ્ઞમાં જોડાય છે। દર વર્ષે યજ્ઞમાં આરાધના સાથે સેવા કાર્યો પણ કરવામાં આવે છે। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, જેમાં પશુ પક્ષી માટે પીવાના પાણીને લઈ ખૂબ તકલીફ પડી છે। તેવામાં સોરઠિયા વાણંદ પરિવાર દ્વારા એક નિર્ણય લેવાયો હતો અને તમામ બંધુઓને પોતાના ઘર આંગણે કે દુકાને પંખીઓ માટે પીવાનું પાણી મળે તે માટે કુંડા વિતરણ કરાયા હતા અને લોકોને એક મેસેજ આપ્યો હતો કે સમાજ સાથે ભેગા થાય ત્યારે સેવા કાર્ય કરીએ તો અબોલ પંખીને મદદ થઈ શકાય। આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે માતાજીની સ્તુતિ ગાન કરી આરાધના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। સંજયભાઈ જયસુખભાઈ વાજા, સોરઠિયા વાણંદ સમાજ, સુરત દ્વારા આજે ઘણા વર્ષો થયા સુરતની અંદર 25 વર્ષ થયા લીંબોચ માતાનું હવન આ 25મું વર્ષ ચાલી રહ્યું છે। ત્યારે સમાજ દ્વારા ને સમાજના આ એક ધાર્મિક પ્રસંગે ઘણા ખરા એવા કાર્યક્રમો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને 25 વર્ષથી આ કોઈ પક્ષીઓ માટે કોઈ સામાજિક કાર્ય હોય, કોઈ હવન માટેના કાર્ય હોય, એમ વિવિધ કાર્ય દ્વારા સમાજ દ્વારા વિવિધ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા 25 વર્ષ થયા। અને બહુ મોટી સંખ્યામાં વાણંદ સમાજના યુવાનો, ભાઈઓ, વડીલો, માતાઓ આ પ્રસંગની અંદર હાજરી આપે છે અને કમસે કમ 400થી 500 પરિવાર જેટલા લોકો આ સમાજમાં આ હવનમાં હાજરી આપે અને સમૂહ ભોજનનો પ્રસાદ લઈ રહ્યા છે।